નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી। શક્તિસિંહ ગોહિલે આપ્યા મોટા સંકેત। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ટૂંક સમયમાં ગુજરાતના મોરચે સક્રિય બનશે। રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે બોલતા ભાજપને ગુજરાતમાં તેમને હરાવવાના પડકારો ફેંક્યા છે। ત્યારે તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ગોહિલને સાથે સમગ્ર રાજ્યમાં કાર્યકર્તાઓને 6 જુલાઈના રોજ અમદાવાદ આવવાની અપીલ કરી છે। એવી શક્યતાઓ છે જો અમદાવાદ પોલીસ ભાજપના કાર્યકરોની સામે કાર્યવાહી નહીં કરે તો રાહુલ ગાંધી 6ના રોજ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથથી 18 કિલોમીટર લાંબી રથયાત્રા યોજશે। સાથે રાહુલ ગાંધી એ નેતાઓને 6 જુલાઈના રોજ અમદાવાદ પહોંચવાની માહિતી આપવામાં આવી છે। રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતાઓ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં આવી કોઈ ઘટના થઈ નથી અને જેમાં પક્ષના કાર્યકરો વચ્ચે સીધી અથડામણ થાય છે। અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયની બહાર પોલીસની હાજરીમાં જ પથ્થરમારો કર્યો હતો। કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધી હિન્દુ ધર્મ વિશે જે કહ્યું છે તે બિલકુલ સાચું છે અને ગોહિલે પણ આ નજીક ગણાય છે। તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો।